નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં BA વિષયમાં ચેપ્ટર 6 દોરવણીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન જરૂરિયાતોનો અગ્રતાક્રમ વિશે ચર્ચા કરીશું, જે સેક્શન ઈમાં 5 માર્ક્સમાં પૂછાતો ખૂબ જ એવો આઈએમપી પ્રશ્ન છે. હવે સૌપ્રથમ અગાઉના લેક્ચરમાં આપણે દોરવણી ચેપ્ટર જે છે એમાં દોરવણીની વ્યાખ્યા જોઈ. દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના કાર્ય પર સતત દેખરેખ રાખવી એટલે દોરવણી. તો એમાં બે જ શબ્દો તમારે વ્યાખ્યામાં યાદ રાખવાના કે માર્ગદર્શન અને દેખરેખ. ત્યારબાદ આપણે દોરવણીના તત્વો જોયા કે દોરવણીના 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. નિરીક્ષણના કાર્યો સેક્શન ડીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવો આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરેલો છે, જેમાં આપણે કોઈ પણ 6 મુદ્દા યાદ રાખવાના છે. આજે આપણે નિરીક્ષણ પછી બીજું તત્વ હતું અભિપ્રેરણ, અને અભિપ્રેરણની વ્યાખ્યા શું થશે? તો અભિપ્રેરણ એટલે શું થાય કે અભિપ્રેરણ એટલે કે પોતાને અથવા બીજાને કાર્યના રિલેટેડ ધ્યેય સિદ્ધિ માટે પ્રેરણા પૂરી પાડવી. તો પ્રેરણા શબ્દ આપણે ખાસ કરીને યાદ રાખવાનો છે કે પોતાને કે બીજાને પ્રેરણા આપવી જેનાથી ધ્યેય સિદ્ધિ સરળતાથી થઈ શકે, તો તેને અભિપ્રેરણ કહેવામાં આવે છે. અભિપ્રેરણને ઇંગ્લિશમાં આપણે મોટિવેશન કહીશું. હવે અહીં આપણે માનવીની અભિપ્રેરણનો સિદ્ધાંત જોવાનો છે. એટલે કે જીવન દરમિયાન માનવને કઈ કઈ જરૂરિયાતો હોય છે એના વિશે માસ્લો શું કહે છે એ આપણે જોઈશું. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં આપ્યો હતો. તો સૌ પ્રથમ પ્રસ્તાવનામાં એટલે કે શરૂઆતમાં આપણે આ લખીશું કે માસ્લો નામના વૈજ્ઞાનિકે જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં આપ્યો હતો. હવે આ સિદ્ધાંત કયા શીર્ષક હેઠળ આપવામાં આવ્યો હતો? તો આ સિદ્ધાંત માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત તરીકે શીર્ષક હેઠળ આપવામાં આવ્યો હતો. મુદ્દા પાડીને આપણે જવાબ લખીશું. ત્યારબાદ આ સિદ્ધાંતમાં માસ્લોએ ત્રિકોણ દર્શાવ્યો હતો, અને ત્રિકોણની આકૃતિનો 5માંથી 1 ગુણ હોય છે. તો આપણે સૌપ્રથમ ત્રિકોણ જોઈશું. તમારે ત્રિકોણમાં ફક્ત જે બ્લુ લાઇનથી લખેલું છે એટલું જ લખવાનું છે. બાકીનું જે પેન્સિલથી લખેલું છે એની અંદર શું લખવાનું એના માટે મેં શોર્ટમાં લખેલું છે, એ પણ આપણે ડિસ્કસ કરીશું. માસ્લોએ માનવીની જરૂરિયાતોને 5 ભાગમાં વિભાજિત કરી છે: શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. આ 5 મુદ્દા આપણે યાદ રાખવાના છે. હવે પ્રથમ 3 જરૂરિયાતો જે માસ્લોએ દર્શાવી છે તેને નિમ્ન કક્ષાની જરૂરિયાતો કહેવામાં આવે છે, જ્યારે ચોથી અને 5મી જરૂરિયાતોને આપણે ઉચ્ચ કક્ષાની એટલે કે ઉપરી કક્ષાની જરૂરિયાતો કહીએ છીએ. સૌ પ્રથમ ત્રિકોણ દોર્યા પછી મુદ્દા વાઇઝ આપણે એની અંદર 3 લાઈનો લખવાની છે. પહેલો મુદ્દો પાડીશું કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. એમાં પહેલી લાઈન લખીશું આપણે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો આપણી મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતોમાં બીજી લાઈન મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં અને રહેઠાણનો સમાવેશ થાય છે. ત્રીજી લાઈન શારીરિક જરૂરિયાત એટલે કે શરીરની જરૂરિયાતો, શારીરિક માળખાની જરૂરિયાતો, અને શરીરને ટકાવી રાખવા માટે સૌથી વધુ જરૂરી હોય છે ખોરાક. એટલે ત્રીજી લાઈનમાં આપણે લખીશું કે કોઈ પણ મનુષ્ય હશે તો એને શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. કોઈ બી માણસ ભૂખ્યો હશે તો એ સૌ પ્રથમ ખોરાકને જ પ્રાધાન્ય આપશે. હવે ચોથી લાઈન તમે 4માંથી કોઈ પણ 3 લાઈન લખી શકો. ચોથી લાઈનમાં એમ લખીશું કે જ્યાં સુધી ખોરાક, પાણી, કપડાં અને રહેઠાણની જરૂરિયાત માનવીની સંતોષાશે નહીં ત્યાં સુધી એ બીજી કોઈ જરૂરિયાતો વિશે વધારે વિચારશે નહીં, બીજી કોઈ જરૂરિયાતોને વધારે મહત્ત્વ આપશે નહીં. ત્યારબાદ
આપણે બીજો મુદ્દો જોઈશું કે જ્યારે આપણી પ્રથમ જરૂરિયાતો સંતોષાઈ જશે, એટલે કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો આપણે સંતોષાઈ જશે, ત્યારબાદ આપણે સલામતીની જરૂરિયાત વિશે વિચારીશું. તો સલામતીની જરૂરિયાતમાં કઈ કઈ લાઈનો લખીશું? તો સૌ પ્રથમ લાઈન તો એ જ લખીશું કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ ગયા પછી માનવી સલામતીની જરૂરિયાતોને મહત્ત્વ આપે છે. ત્યારબાદ એ મુદ્દામાં બીજી લાઈન કે શારીરિક જરૂરિયાત સંતોષાયા ગયા પછી સલામતીની જરૂરિયાતોને મહત્ત્વ તો આપે છે, પણ કેવી જરૂરિયાતોને મહત્ત્વ આપે છે? તો સલામતીની જરૂરિયાતોમાં શારીરિક સલામતી, શરીરની સલામતી, નોકરીની સલામતી, પગારની નિયમિતતા અને જોખમો સામે રક્ષણ વગેરે સલામતીની જરૂરિયાતો વિશે એ વિચારે છે. તો સલામતીની જરૂરિયાતોમાં કોનો સમાવેશ થાય છે? તો શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ અને પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. અને આ બધી સલામતી માટે એ કયા કયા કાર્યો કરે છે? તો આ બધી સલામતી માટે એ કયા કયા કાર્યો કરે છે એના રિલેટેડ આપણે મુદ્દો લખવાનો. તો એમાં કયા કાર્યો આવશે કે આ માટે માનવી વીમો લે છે, બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે છે, બચત ખાતું ખોલાવે છે વગેરે જેવા કાર્યો કરીને આ બધી સલામતીની જરૂરિયાતોને સંતોષે છે. આ રીતના આપણે 2 લાઈનો ખાલી આના વિશે લખવાની છે અને ત્રીજી લાઈન આના પછી આ જરૂરિયાત વિશે વિચારે છે એ. ત્યારબાદ ત્રીજી જરૂરિયાત વિશે આપણે ચર્ચા કરીશું, સામાજિક જરૂરિયાત. સામાજિક જરૂરિયાત હવે સામાજિક જરૂરિયાતમાં સૌપ્રથમ શું લખીશું કે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતો માટે માનવી આગળ વધે છે, જેમાં કોનો સમાવેશ થાય છે? તો સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ અને લાગણીનો સમાવેશ થાય છે. પછી બીજી લાઈન, માનવી એક સામાજિક પ્રાણી છે અને સમાજમાં રહેનાર પ્રાણીને શું જોઈએ? તો પ્રેમ અને લાગણી જોઈએ. તો પ્રેમ અને લાગણી એને ક્યાંથી મળે છે? તો આપણે નેક્સ્ટ લાઈન લખીશું કે પ્રેમ અને લાગણી તેને પોતાના પરિવાર તરફથી, પોતાના મિત્રો તરફથી, સગા સંબંધી તરફથી અને સમાજ તરફથી પ્રેમ અને લાગણી મળે તેવું દરેક માનવી ઈચ્છતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ લાઈન લખીશું કે આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા, સગા સંબંધીઓ દ્વારા તેમજ તેમના કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા તેને પ્રેમ મળે, સહકાર મળે, આનંદ આદર મળે તેવી જરૂરિયાત મળે એવું તે ઈચ્છતો હોય છે. એટલે સામાજિક જરૂરિયાતોમાં 3 લાઈન લખીશું કે સલામતીની જરૂરિયાત પછી માનવી સામાજિક જરૂરિયાતો ઈચ્છે છે, જેમાં પ્રેમ અને લાગણીનો સમાવેશ થાય છે, અને ત્યારબાદ લખીશું કે પ્રેમ અને લાગણી જેવા સંબંધો, બરાબર, પ્રેમ અને લાગણી જેવા સંબંધો તેને પરિવાર, મિત્રો, સગા સંબંધી અને સમાજ તરફથી મળે છે તેવું તે ઈચ્છતો હોય છે. ત્યારબાદ ત્રીજી જરૂરિયાત સંતોષાઈ જાય તો એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો વિશે વિચારે છે. તો ચોથા મુદ્દામાં શું લખીશું? તો ચોથા મુદ્દામાં લખીશું કે ઉપરોક્ત 3 જરૂરિયાતો સંતોષાઈ ગયા પછી માનવી ચોથી જરૂરિયાત વિશે વિચારે છે, જેને સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો કહે છે. પછી એના વિશે બીજી લાઈન લખીશું, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોમાં શું સમાવિષ્ટ કરી શકાય? તો વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે કે હવે આ 3 જરૂરિયાતો મારી સંતોષાઈ ગઈ છે, તો હવે હું કઈ સારી પોસ્ટ ઉપર જાઉં, એટલે કે પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે. સાથી કર્મચારી અને અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ એના મનમાં જન્મે છે
અને તે પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એની જોડે જે કામ કરે છે એ લોકો એને માન આપે, સન્માન આપે અને એની પ્રતિષ્ઠા વધે. બરાબર? તો માન મળે અને પ્રતિષ્ઠા મળે એવી તેની ઈચ્છા હોય છે. હવે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો જો સંતોષાય તો એ કેવો અનુભવ કરે છે? તો સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત સંતોષાય તો સમાજમાં તેને સન્માન મળે છે અને સન્માન મળવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેને પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ થાય છે વગેરે જરૂરિયાતોનો સમાવેશ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોમાં થાય છે. સન્માન અને પ્રતિષ્ઠામાં તમે યાદ રાખી શકો કે સન્માન, તો તમે અહીંયાથી શબ્દ યાદ રાખી શકો કે માન વધે છે અને બીજું શું વધે છે? પ્રતિષ્ઠા. તો દરેક માનવી એમ ઈચ્છે કે જ્યારે સમાજમાં એનું માન સન્માન હોય અને સમાજમાં એને ઊંચો હોદ્દો પ્રાપ્ત થાય. ત્યારબાદ ચોથી જરૂરિયાત સંતોષાઈ ગયા પછી સૌથી ઉપરી કક્ષાની જરૂરિયાતને માસ્લો દર્શાવે છે કે આત્મસન્માન, એટલે કે મનનું સન્માન ખુદનું અને આત્મસિદ્ધિ. તો આ જરૂરિયાતમાં આપણે 3 કે 4 લાઈનો લખવાની છે જે સૌથી ઉપરી કક્ષાની જરૂરિયાતમાં સમાવેશ થાય છે. તો એમાં પહેલી લાઈન લખીશું કે માનવીની ચારેય જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ અને આત્મદર્શન કરવા ઈચ્છે છે. આપણે 2 શબ્દો યાદ રાખીશું, આત્મસિદ્ધિ અને આત્મદર્શન કરવા ઈચ્છે છે. એટલે કે માનવી પોતે શું છે એ લોકો જાણે એવું તે ઈચ્છે છે. ત્યારબાદ બીજી લાઈન લખીશું, પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઈચ્છે છે. એટલે બીજી લાઈનમાં આપણે લખીશું કે દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે સિદ્ધિના શિખરો સિદ્ધ કરી તે ઉચ્ચ હોદ્દા પર બિરાજવા ઈચ્છે છે. ત્યારબાદ ત્રીજી લાઈન આપણે લખીશું કે પોતાના કાર્યમાં તેનું નામ ગર્વથી લેવાય અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય. એટલે કે ગર્વ અને સર્વોચ્ચ, એ જે કામ કરે છે એ કામમાં એનાથી નિષ્ણાંત કોઈ નથી. એનું નામ લોકો ગર્વથી લે અને સર્વોચ્ચ કક્ષામાં એનું નામ બોલવામાં આવે અને પોતાના કાર્યની પ્રવીણતાનો મહિમા ગવાય. લોકો એની કમ્પેરિઝન કરે, લોકો એનામાંથી શીખે એવી એની મહિમા ગવાય એના કાર્યમાં, એવું તે ઈચ્છતો હોય છે. હવે આ 3 લાઈનો લખ્યા પછી આપણે એક્ઝામ્પલ એના લખવાના છે. દાખલા તરીકે તબલા વાદનમાં ઝાકીર હુસેન, કે તબલા વગાડવામાં ઝાકીર હુસેન જેવા તબલા કોઈ વગાડી શકે નહીં, એવું લોકો દ્રષ્ટાંત આપે છે. કારણ કે એને અલગ અલગ રાગમાં તબલાઓ વગાડેલા છે. ત્યારબાદ સંતૂર વાદનની વાત કરીએ તો એમાં શિવકુમાર શર્મા. ત્યારબાદ ક્રિકેટ ક્ષેત્રની વાત કરીએ તો સચિન તેંડુલકર. ત્યારબાદ અભિનય ક્ષેત્રની વાત કરીએ તો અમિતાભ બચ્ચન. ત્યારબાદ ગાયક ક્ષેત્રની વાત કરીએ તો લતા મંગેશકર. તો દરેક અલગ અલગ ક્ષેત્રમાં એમની પ્રવીણતાનો મહિમા આજે પણ લોકો એમને યાદ કરીને ગાય છે. જ્યારે બી અભિનયની વાત આવે તો અમિતાભ બચ્ચનને યાદ કરે છે, જ્યારે બી ગાયકની વાત આવે તો લતા મંગેશકરને યાદ કરવામાં આવે છે. આ રીતે માસ્લોએ અલગ અલગ જરૂરિયાતોનો અગ્રતાક્રમ અહીં વર્ણવ્યો છે.